બીજો જબરજસ્ત પુરુષાર્થ કરવાનો. તમે જો 8-10 કલાક વ્યવસાયમાં પુરુષાર્થ ના કરી શકો તો યુ સીઝ ટુ એક્ઝિસ્ટ. તમને ખાવા પીવાનો સુવાનો અધિકાર જ નથી. અને તમે રિસોર્સિસ કરતા ઓછા હોય, પુરુષાર્થ રિસોર્સિસ કરતા આગળ નીકળે છે. ઇન્ટેલિજન્સ કરતા ઓછી હોય, પુરુષાર્થ ઇન્ટેલિજન્સ કરતા આગળ નીકળે છે. સૂત્ર આપ્યું ને આપણા પ્રધાનમંત્રીશ્રીએ, હાર્ડ કરતા હાર્ડ વર્ક આગળ નીકળી જાય. તમારામાં કદાચ એક્સપિરિયન્સ ઓછો હોય પણ પુરુષાર્થની તૈયારી હોય તો અનુભવ કરતા પુરુષાર્થ આગળ નીકળી જાય છે. અમારા એક મિત્ર છે ત્યાં પૂનામાં, એનું નામ માધવ ગનપુલે. અમે એક કાર્યક્રમમાં મંચ ઉપર સાથે હતા, હોસ્ટે અમારો પરિચય કરાવ્યો. વી ગોટ ઇન ટુ અ ગુડ ફ્રીક્વન્સી. પછી અમે મિત્રો થઈ ગયા, વી હેવ અ ગુડ એક્સચેન્જ. અને દર રવિવારે અમે એક મેસેજ એક્સચેન્જ કરીએ. બહુ બુદ્ધિશાળી માણસ, ભારતના એકમાત્ર વ્યક્તિ જે સીએ, સીએસ અને એમબીએ તરીકે ગોલ્ડ મેડાલિસ્ટ છે. એક સાઉથ ઇસ્ટ હેડ છે એક મલ્ટીનેશનલ કોર્પોરેશનના, અમેરિકન કંપની છે. 2008માં અમે મળ્યા ત્યારે મેં પૂછ્યું કે માધવ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કોઈ વખત યુવાનોને પ્રેરણા આપવા માટે મારે વાત કરવી હોય તો કેન યુ ટેલ મી યોર સેલરી? માધવ કે હા, કઈ વાંધો નહીં, મારો સેલરી અત્યારે 8 કરોડ રૂપિયા છે. 2008ની વાત કરું છું. 8 કરોડ રૂપિયાનો પગાર હતો એનો. હી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ અ પ્રાઇવેટ જેટ, પ્રાઇવેટ હેલિકોપ્ટર. 8 કરોડ રૂપિયાનો એનો પગાર હતો. એટલે મહિનાનો 65 લાખ થયો, એટલે રોજના 2-2.5 લાખનો પગાર થયો. હમણાં થોડા વખત પહેલા એમનો જન્મદિવસ મેં પૂછ્યું વિશ કરીને, માધવ વેર હેવ યુ રીચ્ડ? તો કે સ્વામી અરાઉન્ડ 20 કરોડ. 20 કરોડ રૂપિયાનો એન્યુઅલ પગાર, એટલે મહિનાનો 1.25 કરોડ, રોજના 5 લાખનો પગાર છે એનો. તો મેં પૂછ્યું, માધવ યુ મસ્ટ બી એટ ધ ટોપ ને, તારી કંપનીમાં તારો સૌથી વધારે પગાર હશે? કે ના 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 સ્વામી, હું તો 7મો છું. તો મને આશ્ચર્ય થયું. મેં કહ્યું તો ટોપનો જ કોણ છે? તો કે મારા વર્લ્ડ સીઈઓ દુબઈમાં બેસે છે. મેં કહ્યું એનો પગાર કેટલો છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હા, તો કે સ્વામી રાઉન્ડ અબાઉટ 200 કરોડ હશે એનો પગાર. અગેન પ્લીઝ. આપણને કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ ગઈ. તો કે વર્ષે 200 કરોડ, રોજનો 50 લાખ રૂપિયાનો પગાર થયો. એ માલિક નથી, કર્મચારી નંબર 1 છે. મેં છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે 100 કરોડથી ઉપર પગાર હોય એવી કેટલી વ્યક્તિઓ પૃથ્વી ઉપર હશે કે જેનો વાર્ષિક પગાર 100 કરોડથી ઉપર છે? તો કે સ્વામી 1000થી વધારે વ્યક્તિઓ છે. આ બધા પુરુષાર્થથી આગળ આવેલા છે. હાર્ડ વર્ક, ઇન્ટેન્સ હાર્ડ વર્ક ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. જબરજસ્ત પુરુષાર્થ કરો. વિચાર તો કરો, પ્રમુખ સ્વામી મહારાજ 3.5 લાખ પધરામણીઓ, 18,000 ગામડામાં, શું પુરુષાર્થ કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજ એકચ્યુઅલી એમની કરિયર ચાલુ કરી કહેવાય 51 વર્ષે. હા, ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 હશે હતી. એ ઉંમરે લગભગ આપણે થોડા રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય. એ વખતે એમની લાઈફ શરૂ થઈ એકચ્યુઅલી. He started his career at 51 as a guru, and these are the statistics after that. તો એ પુરુષાર્થ એ જીવનમાં ખૂબ જરૂરી છે. સાથે સાથે ઇનક્રેડિબલ લાઈફ માટે નીતિમત્તા, સિદ્ધાંત, ડિસિપ્લિન્સ, એની સાથે કોઈ દિવસ ચેડા નહીં કરવાના. જો એની સાથે તમે ચેડા કરશો ને તો ઇનક્રેડિબલ લાઈફ વિધિન સેકન્ડ્સ 0 થઈ જશે. હા, તમે હજારો કુટુંબના સહારા હોય ને તો પણ તમે તિહારમાં 2 સહારા 4 વર્ષથી રહી શકો છો. યાદ રાખજો. યસ ઓર નો? તમારી કંપનીનું નામ સત્યમ હોય પણ તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો 7 વર્ષથી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ આવી શકે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે છે. અને તમે ભારતમાં આઈપીએલ શરૂ કરી તો પણ હવે તમે ભારતમાં આવી શકતા નથી. અને તમે અડધો હેન્કરચીફ ખિસ્સાની બહાર રાખીને બોલિંગ સ્ટાર્ટ કરો સ્પોટ ફિક્સિંગમાં, અને એક બોલ નાખવાના તમને આઈપીએલમાં 15 લાખ રૂપિયા મળે. 6 બોલની ઓવર નાખો એટલે તમને 90 લાખ રૂપિયા મળે. યુ કેનોટ અવોઇડ અ લાઈફ બેન. જિંદગી ભર હવે તારે બોલ પકડવાનો નહીં. સિદ્ધાંત, નીતિમત્તા, એને તમે બાજુ પર મૂકી કોઈ દિવસ તમારી લાઈફ તમે ઇનક્રેડિબલ બનાવી શકતા જ નથી. દિલ્હી અક્ષરધામમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક પ્રસંગ રાત્રે અમારા સ્વયંસેવકોએ વાંચ્યો. જેને લખવું એ પ્રેમથી લખી શકે. એમ એક જણે લખ્યું કે मैं एक छोटा सा आदमी हूं, हरियाणा के एक छोटे से गांव में से आता हूं,
मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं, साइकिल में कैन लेके जाता हूं। छोटा गांव है, 100-200 घर हैं। मेरे जीवन में सिर्फ मैं 2 दफा दिल्ली आया। एक बार हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं आया था, और दूसरी दफा अभी आया। सबने बोला चलो अक्षरधाम देखने के लिए जाते, मैं आया। यहां आया, प्रदर्शनी देखी, बहुत प्रेरणा मिली। तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। એક દૂધવાળાને પણ નીતિમત્તાથી ધંધો કરવાનું મન થાય તો આપણને તો થવું જ જોઈએ ને. આમ સ્થિર કેમ થઈ ગયા બધા? એક દૂધવાળાને પણ નીતિમત્તા રાખવા માટે પ્રેરણા મળતી હોય, એને ગામમાં જઈને બીજા 2 દૂધવાળાને વાતો કરી. આજે 3 દૂધવાળા એમના દૂધમાં પાણી નથી ભેળવતા. આજે નાનું હરિયાણાનું હેમલેટ, એ બધા લોકો પાણી વગરનું દૂધ પીવે છે, થેન્ક્સ ટુ અક્ષરધામ. આવી ઇનક્રેડિબલ લાઈફ સંતોષકારક વ્યવસાયમાં એક દૂધવાળો પણ જીવી શકે તો આપણે તો જીવી શકીએ. આપણે તો શહેરમાં રહીએ છીએ, બુદ્ધિશાળી છે, ભણેલા છે. ધેટ ઇઝ ઇનક્રેડિબલ. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને પ્રભાવિત થયા અને બોલ્યા. હી કુડ નોટ રેઝિસ્ટ હિમસેલ્ફ. આટલી મોટી વ્યક્તિ પહેલા તો પ્રભાવિત ના થાય, અને કદાચ પ્રભાવિત થાય તો વ્યક્ત ના થાય. હી could not stop himself from expressing. અને અમને સંતોને એમને વાત કરી કે I see integrity in his eyes. પ્રમુખ સ્વામીની આંખોમાં ઇન્ટિગ્રિટી છે. એટલે શું કે ક્યારે આ વ્યક્તિએ કોઈને દગો નથી દીધો, કોઈને પાછા નથી પાડ્યા, બધાને સાથે લઈને આગળ ચાલ્યા છે, દરેકનું હિત ઈચ્છ્યું છે, દરેક પ્રત્યે સદભાવ રાખ્યો છે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રિટી. આટલું કામ કર્યા પછી તમારી આંખો, ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ ઉપરથી તમારા કેરેક્ટરની ખબર પડી જાય. ઇફ યુ આર લિવિંગ એન ઇનક્રેડિબલ લાઈફ, તમારે બોલવાની જરૂર ના પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય અંગ્રેજીમાં નથી બોલી શકતા, પણ he lived an incredible life. તો ડોક્ટર કલામે એમના ઉપર અંગ્રેજીમાં આખું પુસ્તક લખી નાખ્યું. તો ધેટ ઇઝ ઇન્ટિગ્રિટી. એ ખૂબ જરૂરી છે. એ આપણા જીવનમાં આવે એ જરૂરી છે. ત્રીજી વાત, શાસ્ત્રો પ્રમાણે હંમેશા પવિત્ર જીવન જીવવું. લીવ અ પાયસ લાઈફ. તમારામાંથી ઘણા બધાના હાથમાં વ્યસન હશે, એ ઇનક્રેડિબલ લાઈફ નથી. સમજી રાખજો. અમે એવાને પણ જોયા છે કે રોજ 50 સિગરેટ પીતા હોય, 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય. સામે એવા પણ જોયા છે કે રોજ કદાચ 2 સિગરેટ પીતા હોય અને 5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. આ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે? અને જે દિવસે કેન્સર લાગી જશે, ભારતમાં દર કલાકે 82 જણા અને રોજના 2000 લોકો કેન્સર રિલેટેડ કેન્સરથી મરે છે, ટબેકો રિલેટેડ કેન્સરથી મરે છે. એમાં ક્યાંક તમે આવી જશો તે દિવસે રોતા નહીં આવડે. ડોક્ટર ખાલી એકવાર તમને કહેશે કે તમારે કેન્સર છે, ધેન, અને કહેશે કે હવે તો 2-5 મહિના છે, 4th સ્ટેજમાં છે, ત્યારે તમે રોતા નહીં આવડે. તમે દિવાલમાં માથા પછાડશો. અમે એવા કેસ નજરે જોયા છે. તો આટલું સરસ મનુષ્ય જીવન ભગવાન આપ્યું છે, વ્યસન શું કામ રાખવાનું? ખાવા જેવી યાર બદામ કાજુ છે, તમાકુ ખવાય, દારૂ પીએ છે, એનાથી કેટલા બધા અનાચારો થાય છે, લીવર બગડે છે, ઇનક્રેડિબલ લાઈફ હાથમાંથી જતી રહે છે, કારણ કે તમારી હેલ્થ બગડે છે. નોનવેજ આપણે ખાઈએ છીએ. નોનવેજની એકવાર વાત કરી, એક જણે આર્ગ્યુમેન્ટ કરી, સ્વામી એમાં સ્ટ્રેન્થ બહુ છે, એમાં બહુ તાકાત છે, એટલે હું નોનવેજ ખાઉં છું, કારણ કે હું જીમમાં જાઉં છું ને. હું તને ખબર છે, ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, ઇઝ વેજીટેરિયન. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ વેજીટેરિયન છે, તને ખબર છે? તો કે હા, મેં વિચારું જ નહીં. મેં કહ્યું દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો, હિપોમોટેપસ, એ પણ વેજીટેરિયન છે, તને ખબર છે? એટલે હું વેજીટેરિયનમાં તાકાત નથી એવું નહીં માનીશ. મેં કપિલ દેવને પણ આપણે 6 મારતા જોયા છે ને. અને ફોલો ઓન બચાવવા માટે 1982માં વિલ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં 4 બોલમાં 4 સળંગ છગ્ગા મારેલા. એ રોટલી દાળ ભાતની તાકાત ઉપર હતા, ઓમલેટની તાકાત ઉપર નહોતા. એટલે એવું નહીં વિચારવાનું કે તાકાત ખાલી ત્યાંથી જ આવે છે. ટર્ન ઓફ ધ મિલેનિયમમાં 2000ની સાલમાં ટોપ 100 પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ, કે આ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની શ્રેષ્ઠ 100 વિભૂતિઓ, એના નામ નક્કી થયા.
ખૂબ સંશોધનો પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા અને એમનું જીવન ચરિત્ર બહાર લખવામાં આવ્યું, એમાંથી 85 વ્યક્તિઓ વેજીટેરિયન હતી. એટલે આ બધી આપણી ઘણી બધી ગેરસમજો છે. એક જણા એવી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી નોનવેજ નાખીએ તો અડધા લોકો આમે અત્યારે ભૂખા મરે છે, નોનવેજ નાખીએ તો પોણા ભાગના ભૂખ્યા મરે. મેં કહ્યું કે અમેરિકા દર વર્ષે લાખો ટન ઘઉં પેસિફિક સમુદ્રમાં પધરાવી દે છે, નાખી દે છે. કેલિફોર્નિયા સ્ટેટના ખેડૂતોને અમેરિકન સરકાર પગાર પૈસા આપે છે કે તું મહેરબાની કરીને આ વખતે કંઈ ઉગાડતો નહીં, તું ઉગાડે તને કેટલા પૈસા મળે તો કે આટલા, લઈ લે, કારણ કે તું ઉગાડીશ તો અમે વ્યવસ્થા નહીં કરી શકીએ. તમને ખબર છે કે યુરોપિયન કન્ટ્રીઝમાં હજારો લીટર દૂધ ગટરમાં રોજ જાય છે, નળ જ ખુલ્લો હોય, જતું જ રહે, વ્યવસ્થા નથી કરી શકતા. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ પૃથ્વી ઉપર મૂકેલા છે, આપણે મનુષ્યો વચ્ચે મેનેજર તરીકે બરોબર મેનેજ નથી કરી શકતા ને, એ આપણી ખોટ છે. બાકી પ્રશ્ન આવે જ નહીં. યુ કેન મેનેજ ઇટ વેલ. તો ઇનક્રેડિબલ લાઈફ માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ ખૂબ જરૂરી છે. તો તમારી લાઈફ ઇનક્રેડિબલ બનશે, નહીં તો વચ્ચેથી જ ક્યાંક અટકી જવાશે. તો આ